વાર્તાનું શીર્ષક છે ભાઈ બહેન। ચોટીલાથી 3 ગાંવ પાંચાળમાં રેશમિયું ગામ છે। ગામને સીમાડે ભેડાધાર નામની એક ગોળાકાર ધાર છે। ધાર ઉપર પાળિયા છે। એક પાળિયો સ્ત્રીનો છે। સ્ત્રીની સાથે 2 બાળકો છે। એક આંગળીએ વળગેલું અને બીજું કેડમાં તેડેલું। બીજો પાળિયો એક ઘોડે સવારનો છે। કેટલા વર્ષ પહેલાની આ વાત હશે તે તો કોણ જાણે। કચ્છ તરફથી એક ચારણી ચાલી આવતી હતી। સાથે એના 2 છોકરા હતા। ચારણી એની ભેંસો હાંકીને પોતાને દેશથી નીકળી હતી। વાટમાં ખાવાનું નહોતું મળ્યું। આંગળીએ ટીંગાટું બાળક ભેંસનું પળી 2 પળી દૂધ મળતું તે ઉપર નભી આવતું હતું। ચારા વગરની ભેંસો માર્ગે મળતી આવતી હતી। ચારણીને માથે ધાબળી પડી હતી। અંગે કાળી લાઈનું કાપડું અને ગુઢા રંગમાં રંગેલ ચોળિયાની ઝીમી પહેર્યા હતા। ડોકમાં સુરાપુરાનું પતરું, હાથમાં રૂપાના સરલ અને પગમાં દોરા જેવી પાતળી રૂપાના વાળાની કામ્યો એ એનો દાગીનો હતો। એક તો ચારણ વર્ણની બાઈઓ કુદરતી ઉદાસ રહે છે, તેમાંય આ બાઈને તો સંસારના વશમાં વિતકોએ વધુ ઉદાસ કરી મૂકી હતી। બાઈ રેશમિયા ગામને સીમાડે જ્યારે ધાર ઉપર આવી ત્યારે એના હૈયાની મૂંગી આપદા સરખી સાંજ નમતી હતી। તે ટાણે બરાબર તે જ ધાર ઉપર એક ઘોડેસવાર સામો મળ્યો। બાઈને કંઈક અણસાર આવી। બરાબર ઓળખાણ ન પડી એટલે બાઈએ પૂછ્યું, ભાઈ, મારો ભાઈ રેશમિયો આયર આ ગામમાં છે કે નહીં? કેવા છો તમે બાઈ? અમે ચારણ છીએ બાપ। ત્યારે રેશમિયો આયર તમારો ભાઈ ક્યાંથી? બાપ, બહુ વહેલાનો મેં એને વીર કીધો છે। 15 વર્ષ થયા અમે એકબીજાને મળ્યા નથી। ઓણ અમારે કચ્છમાં દુકાળ પડ્યો ને ઘરવાળો પાછા થયા। મને સાંભળ્યું કે માલ હાંકીને રેશમિયાની પાસે જાઓ તો કાળ ઉતરી જવાય। બાપુ, પાણીએ મોંમાં નથી નાખ્યું હશે, ફિકર નહીં, ભગવાને ભાઈ ભેળા કરી દીધા। પોતે ઘોડીએ સૂતી તે દિવસે પોતાના માવતરનું મવાડું સોરઠ દેશમાં નીકળેલું। માર્ગે એક વખત વગડો આવ્યો ને ઝાડને થડ પડેલું તાજું અવતરેલું બાળક રોતું દીઠેલું। દુકાળ બળતો હતો। માવતર પેટના છોરુને રઝળતા મેલી પોતાનો બચાવ ગોતતા ભમતા હતા। માયા મમતાની અણછૂટ ગાંઠો પણ છૂટી પડતી। એવા કાળા દુકાળને ટાણે ચારણીના મા બાપે આ છોકરાને તેડી લીધું એ માએ એક થાનેલેથી પેટની દીકરીને વછેડી નાખી। આ પારકા દીકરાને ધવરાવીને ઉછેર્યો, મોટો કર્યો, કમાતો કર્યો, વવરાવ્યો, પરણાવ્યો હતો। એ પોતે જ ધરમનો ભાઈ રેશમિયો। નોખા પડ્યા તે દિવસ કહીને ગયેલો કે બોન વપત પડે તે દિવસે હાલી આવજે। આજ વખાઈની મારી બહેન એ રેશમિયા ભાઈનું ઘર ગોતી ગોતી આવી છે। ઘોડે સવાર વિચારમાં પડી ગયો। એને સાંભળી આવ્યું। એ બોલી ઉઠ્યો, અરે બેન, રેશમિયો તો પાછો થયો। પોતે જ રેશમિયો ભેળો હતો પણ પેટમાં પાપ પેસી ગયું। રેશમિયો પાછો થયો? બાઈએ જાણે પોતાના કાન ઉપર ભરોસો ન આવ્યો હોય તેમ ફરી પૂછ્યું, હા બાઈ, પાછો થયો। 8 દિવસ થયા। ભાઈ પાછો થયો? ના ના, થાય નહીં। બાઈ ગાંડી થઈ ગઈ હોય તેમ લવવા માંડી। હે, પાછો થયો? પાછો થયો? થાય કાંઈ? એમ ધૂન ચડવા લાગી। આંખો જાણે નીકળી પડતી હોય તેમ ડોળા ફાડીને ચારણી આકાશને, ધરતીને અને ઝાડ પાનને પૂછવા લાગી કે વીર મારો પાછો થયો? ઘોડે સવારને થરથર કંપ વછૂટ્યો। ઘણુંય મનમાં થયું કે નાસી છૂટું, પણ ઘોડાની લગામ હલાવી ચલાવી ન શકાણી। ધરતી સાથે ઘોડાના ડાબલા જાણે જડાઈ ગયા। પાગલ બનેલી ચારણીએ ઘૂમતો તાણીને ચોધાર આંસુ પાડતા પાડતા મરસ્યા ઉપાડ્યા। ભલક્યું ભેડા કણાસ્યું કાળજ માય, રઘુ રેશમિયા માર્યું વિધ્યું વાગડના ધાણી। હે ભેડા, તે તો મારા કાળજામાં ભાલા ભોક્યા। હે વાગડિયા શાખાના આયર, મારી નસો તે વિંધી નાખી। ઘોડો મુવો ધર ગયા મેલા મેવલીએ, રખડી રાન થયા ત્યાં રોળિયા રેશમીએ। ઘોડા જેવો મારો ધણી મેર્યો, મારા ઘર ભાંગી ગયા। વરસાદે પણ રઝળાવ્યા, રખડી રખડીને હેરાન થઈ ગયા। ત્યાં જેની છેલ્લી આશા રહી હતી તે રેશમીએ પણ રોળી દીધા। કંઈક કઢારા કાઢ્યા, હવે છોરું બાન પિયા। રેશમિયો ભેડો જાતે માથે દાડિંગર રહ્યા। મારે માથે કરજ હતું તે મારો ભાઈ રેશમિયો ચૂકવશે એમ આશા હતી। આ તો કરજ માથે રહી ગયું।
ઘણા ઘણા કાળ સુધી કઢારે અનાજ લઈને ખાધું, પણ આજ તો મારા છોકરાને લેણદારો બાન કરી લઈ ગયા છે. ભેડો અમણો ભા જાણ્યો વાંઢિયા ને વર્તાશે, ત્યાં તો વાટ વિસામાં રોળિયા રેશમિયા. આશા હતી કે રેશમિયો ભેડો મારો ભાઈ છે, તેથી દુકાળ પાર ઉતરાવી દેશે. ત્યાં તો હે રેશમિયા, હે અમારા વિસામાં, તે અમારા જીવન પ્રવાસને માર્ગે જ અમને રજરાવ્યા. ભેડા ભાંગી ડાળ જેને આધારે ઉભતા, કર્મે કોરો કાળ રોળિયા રેશમિયા. હે ભેડા, જેને આધારે અમે ઊભા હતા તે ડાળી જ ભાંગી પડી, હવે કર્મમાં કાળો દુકાળ જ રહ્યો. આ ટોળા ટળિયા જાય, નવરંગી નીરડિયું તણા, એના ગોંદરે નહીં ગોવાળ રેઢા ટોળિયા રેશમિયા. આ જાત જાતની રૂપાળી ગાયોના ધણ રેઢા ચાલ્યા જાય છે, કારણ કે આજ એને હાંકનાર ગોવાળ નથી. ગોવાળ વિનાની ગાયો ભાંભળતી જાય છે. જેમ જેમ મરેશિયા કહેવાતા ગયા તેમ તેમ રેશમિયો ઘોડે સવાર પથ્થર બનવા લાગ્યો. ઘોડાના ડાબલા થીજી ગયા, ઘોડાની આખી કાયા કઠણ કાળ મીંઢ જેવી બની ગઈ. ઉપર બેઠેલ અસવારનું લોહી થંભી ગયું. છાતી સુધી જ્યારે પથ્થર બની ગયો ત્યારે રેશમિયો કારમી ચીસ પાડી ઉઠ્યો. એ બહેન, ખમૈયા કરી જા, હું તારો ભાઈ, હું જ રેશમિયો. મેં ઘોર પાપ કર્યું, હવે દયા કરી જા. ચારણીના હાથમાં વાત નહોતી રહી. એના રોમ રોમ જાગી ઉઠેલું સત હવે સમે નહીં. એના હાથમાંથી તીર છૂટી ગયું હતું. એ બોલી, ભેડા ભેળા તે વીણેલ વણુને વાળીએ, પણ સાઠી સુકાતે રસ ન રહ્યો રેશમિયા. હે ભાઈ ભેડા, કપાસના છોડમાંથી કપાસ વીણાઈ ગયો હોય, ખેતર કોળીએ ભેળી દીધું હોય તો ફરી પાણી પાઈને આપણે એને કોળવી શકીએ. ફરીવાર એને કપાસનો ફાલ આવે, પણ કપાસના છોડની સાઠી સુકાઈ ગયા પછી એમાંથી રસ જ ન નીકળે, ત્યારે એને પાણી પાવું નકામું છે. એ રીતે હે વીર, તારા જીવનની સાઠી સુકાઈ ગઈ છે. એટલું બધું કૂળ તારામાં વ્યાપી ગયું કે હવે ફરીવાર એમાં પ્રાણ મૂકી ન શકાય. ભેડાને ભોંય લેતે દૃશ્યું ચારે ડોલ્યું, 100 ગાવ સગા પંથ બધો માથે પડ્યો. રેશમિયા ભેડાને મરવા ટાણી જ્યારે ભોંય લીધો, જમીન પર સુવાડ્યો, ત્યારે ચારે દિશાઓ પડી ગઈ. અને હે મારા સાચા સગા, મારો 100 ગાવનો આખોય પંથ નિષ્ફળ નીવડ્યો. આંખે અમૃત હોય તો જાતાને જીવાડીએ, હવે ઝરવા માંડ્યું ઝેર, રસ ગયો રેશમિયા. હે ભાઈ રેશમિયા, મારી આંખમાં અમૃત રહ્યું હોય તો મરતાને એકવાર તે દૃષ્ટિનું અમૃત છાંટીને જીવતો કરીએ, પણ હવે તો મારા નેત્રોમાંથી દુનિયાના મતલબીપણા ઉપર ધિક્કારનું ઝેર ઝરવા લાગ્યું છે. હવે મારી આંખમાંથી સંજીવનીનો રસ ખૂટી ગયો, મારો ઈલાજ નથી રહ્યો. ભર દરિયે કોઈ વાણ ભેડાનું ભાંગી ગયું, પંડ થાતે પાખાણ રસ ગયો રેશમિયા. હે રેશમિયા ભાઈ, તું જ સમૂહ વહાણ, મારે જાણે કે જીવતરને મધ દરિયે ભાંગી પડ્યું. મારું પિંડ પણ હવે પાષાણ બની ગયું, હવે મારા અંતરમાં રસ ન રહ્યા. ટોળામાંથી તારવીએ જેમ ઢાઢું દિયે ઢોર, તેમ કાપી કાળજ કોર ભેડા ભાંભરતા રહ્યા. હે ભાઈ ભેડા, જેમ કોઈ પશુને એના ટોળામાંથી વિખૂટું પાડતા એ વેદનાની ચીસો પાડે છે, તેમ આજ હુંય તું વિહોણી થતા પોકારું છું. તે મારા કાળજાની કોર કાપી નાખી. હું એકલા પશુ જેવી ભાંભરતી જ રહી. આખો અસવાર નિર્જીવ પથ્થર બની ગયો. ચારણી પણ છોકરા સાથે પથ્થરની પૂતળી બની ગઈ. ભેંસો એ સાંજને ટાણે ધાર ઉપર એકલી ભાંભરતી રહી. આ રીતે વાર્તાનો અંત થાય છે. સૌરાષ્ટ્રની રસધારની ખૂબ જ આ સુંદર વાર્તા હતી. જો મિત્રો તમને ગમી હોય તો આ વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, અને આવી જ વધુ વાર્તા સાંભળવી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ કંઈક નવી વાર્તા સાથે. ત્યાં સુધી સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ.